વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો. મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેયો પ્રકરણમાં ત્રિકોણમિતીય સમીકરણોનો અભ્યાસ કર્યો. ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે એનો અભ્યાસ કર્યો આપણે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો એ ખરેખર એ જે ટોપિક છે એનું ટાઇટલ હોય ત્રિકોણના ગુણધર્મો. એટલે નવો ટોપિક છે ત્રિકોણના ગુણધર્મો. તો આ વિડીયોમાં આપણે ત્રિકોણના ગુણધર્મોનો અભ્યાસ કરવાનું છે. ત્રિકોણના ગુણધર્મોમાં અગત્યના સૂત્રો અને એ સૂત્રોની મદદથી ત્રિકોણના અમુક પરિણામોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ આપણે ત્રિકોણના ગુણધર્મો. ત્રિકોણના ગુણધર્મોમાં પહેલા આપણે અભ્યાસ કરવાનું છે. બરાબર, એક સૂત્ર અહીંયા લખીએ છીએ જેને આપણે કહેવાનું છે સાઇન સૂત્ર. સાઇન સૂત્ર કોને કહેવું? તો મિત્રો, સાઇન સૂત્ર એવું કે કોઈ પણ ત્રિકોણ, ધારો કે આ ત્રિકોણ એબીસી છે, કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ અને તેની સામેના ખૂણાના સાઇનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહે છે. ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ અને તેની સામેના ખૂણાના સાઇનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહે છે. દાખલા તરીકે આ ત્રિકોણ એબીસી છે, તો એમાં જે બાજુ રેખાખંડ એબી છે એના માપને આપણે સ્મોલ સી કહીએ છીએ. આ પ્રચલિત સંકેત છે ત્રિકોણના. ત્રિકોણના ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો એના પ્રચલિત સંકેતો પણ આપણને ખબર હોવા જોઈએ. તો રેખાખંડ એબી નું માપ કેટલું હોય? તો કે સ્મોલ સી જેટલું હોય. ખૂણા સી ની સામેની બાજુનું માપ સ્મોલ સી, ખૂણા બી ની સામેની બાજુનું માપ સ્મોલ બી અને ખૂણા એ ની સામેની બાજુનું માપ સ્મોલ એ. એ બધા પ્રચલિત સંકેતો છે. આ જે ખૂણો છે એ ખૂણાનું માપ, બરાબર, અંશ માપમાં લખવું હોય તો માપ ખૂણો એ લખાય અને રેડિયન માપમાં એને આપણે ફક્ત એ વડે દર્શાવશું. એ વડે દર્શાવીએ એટલે સમજી લો કે એ એટલે એનું ખૂણા એનું રેડિયન માપ, બી એટલે ખૂણા બી નું રેડિયન માપ, સી એટલે ખૂણા સી નું રેડિયન માપ. એ પ્રમાણે હોય છે. ટેક્સ્ટબુકમાં જ ઘણી જગ્યાએ આ બધો નિયમોનું પાલન નથી કર્યું કે એ બરાબર 90 ડિગ્રી એવું લખી દે. બરાબર, એ બરાબર 90 ડિગ્રી ના લખાય, માપ ખૂણો એ બરાબર 90 અંશ. જ્યારે એ લખ્યું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 જ લખાય. પણ હવે ઘણી જગ્યાએ ચોપડીમાં પણ બરાબર ઉલ્લેખ કર્યો નથી, પણ આપણે બને ત્યાં સુધી એમ સમજીશું કે કેપિટલ એ એટલે ખૂણા એ નું રેડિયન માપ, કેપિટલ બી એટલે ખૂણા બી નું રેડિયન માપ, કેપિટલ સી એટલે ખૂણા સી નું રેડિયન માપ. તો ત્રિકોણ એબીસી માટે એક પરિણામ આપણે સ્પષ્ટ લખી શકીએ. ત્રિકોણ એબીસી માટે જેમ અત્યાર સુધીના 10મા ધોરણ સુધીમાં આપણે લખતા કે માપખૂણો એ વત્તા માપખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર 180 અંશ. તો ત્રિકોણ એબીસી માટે આપણે લખશું a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. ત્રણેય ખૂણાના રેડિયન માપનો સરવાળો પાઈ થાય. 180 અંશની જગ્યાએ આપણે એનું રેડિયન માપ લખશું પાઈ. એટલે આ પરિણામ આપણે સ્વીકારી લઈશું કાયમ ત્રિકોણ માટે. a પ્લસ બી પ્લસ સી ઇઝ પાઈ. આપણે સાઇન સૂત્રની વાત કરતા હતા કે બાજુનું માપ અને તેની સામેના ખૂણાના સાઇનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહે. દાખલા તરીકે આ બાજુ રેખાખંડ બીસી એનું માપ સ્મોલ એ છે અને એની સામેનો ખૂણો એટલે કેપિટલ એ. એનું સાઇનનું મૂલ્ય એટલે સાઇન એ. એનો ગુણોત્તર એટલે a અપોન સાઇન એ. તો સાઇન સૂત્ર એવું કે
ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ અને તેની સામેના ખૂણાના સાઈનના મૂલ્યનો ગુણોત્તર અચળ જળવાઈ રહે. એટલે a upon sin a અને એની સામેના ખૂણાનું માપ કેપિટલ A, એના સાઈન નું મૂલ્ય sin a, એક ગુણોત્તર મળ્યો a upon sin a. એ જ પ્રમાણે b upon sin b મળે. બાજુનું માપ b છે, એની સામેના ખૂણાનું માપ કેપિટલ B, એનું સાઈન નું મૂલ્ય sin b. અને c upon sin c, આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર હંમેશા અચળ જળવાય રહે. મીન્સ કે ગુણોત્તરો બધા સમાન હોય. એટલે a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c. અને એ જે ગુણોત્તર છે એનું મૂલ્ય 2r જેટલું હોય. એ ગુણોત્તરનું મૂલ્ય 2r જેટલું હોય. ટેક્સ્ટબુકમાં અહીંયા કે લખ્યું છે, પણ મિત્રો આપણે 2r લખશું. આગળ જતા આ 2r વાળા પરિણામનો પણ ઉપયોગ કરવાનો થાય તો એ 2r વાળું પરિણામનો પાછો નવેસરથી અભ્યાસ ના કરવો પડે એટલા માટે અત્યારથી આપણે 2r જ લખશું. ચોપડીમાં અહીંયા કે લખ્યું છે, કે ની જગ્યાએ આપણે લખશું 2r. સાચો આન્સર 2r છે. પ્રશ્ન એ થાય કે અહીંયા r શું છે? ખરેખર મિત્રો r એટલે આ જે ત્રિકોણ છે એના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ, એને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ એને ત્રિકોણને પરિગત વર્તુળ, પરિગત વર્તુળ એને પરિવૃત્ત એવું કહેવાય. એ પરિવૃત્ત, એ જે વર્તુળ છે એનું જે કેન્દ્ર છે એને પરિકેન્દ્ર કહેવાય. એનું કેન્દ્ર એને પરિકેન્દ્ર કહેવાય. અને એ જે વર્તુળ છે એની ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર, કેમ કે શિરોબિંદુ વર્તુળ ઉપર છે અને આ કેન્દ્ર છે. કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ વચ્ચેનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા, અને એ ત્રિજ્યાને આપણે કહેવાનું છે પરિત્રિજ્યા. અને એ પરિત્રિજ્યાને કેપિટલ R વડે દર્શાવાય. એટલે આ જે સાઈન સૂત્ર છે એમાં એ R નો ઉલ્લેખ કરેલો છે. અહીંયા કેપિટલ R શું છે તો કે ત્રિકોણની પરિત્રિજ્યા. ત્રિકોણની પરિત્રિજ્યા મીન્સ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા, એને કહીશું આપણે ત્રિકોણની પરિત્રિજ્યા. આ કેન્દ્ર છે. ત્રિકોણ ABC હોય એનું પરિકેન્દ્ર, ત્રિકોણ ABC નું પરિકેન્દ્ર P હોય તો P થી A નું અંતર, P થી B નું અંતર અને P થી C નું અંતર સમાન હોય. PA બરાબર PB બરાબર PC હોય. અને PA બરાબર PB બરાબર PC બરાબર કેપિટલ R. એટલે આ જે સૂત્ર છે એને આપણે કહીશું સાઈન સૂત્ર. સેન્ટેન્સ આપણે બોલ્યા કે ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ અને એની સામેના ખૂણાના સાઈનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ જળવાય. અને એ અચળ મૂલ્ય કેટલું આવશે તો કે 2r જેટલું આવશે. અને એ જે સૂત્ર છે એને આપણે કહેવાનું છે સાઈન સૂત્ર. સાબિત પણ કરી શકાય, પણ એની સાબિતી આપણે એક અલગથી વિડીયોમાં રજૂ કરશું આગળ જતા. અત્યારે એની આપણે સાબિતી આપતા નથી. આ સૂત્ર સ્વીકારીને એના ઉપર આધારિત દાખલાઓ આપણે સમજવા છે. એટલે આ જે સૂત્ર છે એને આપણે સાઈન સૂત્ર કહીશું. ત્યાર પછી બીજું સૂત્ર કોસાઈન સૂત્ર. દરેક સૂત્ર નોટ કરી રાખવા મિત્રો, અગત્યના છે. આગળ જતા જીનો અભ્યાસ કરો, એની પ્રેક્ટિસ કરો તો એવા સમયે પણ અગત્યનું છે. તો એ ત્યારે કામ લાગે એટલા માટે જ આપણે અહીંયા કે ની જગ્યાએ 2r લખ્યું છે. તો આપણે 2r જ યાદ રાખશું જેથી કાયમ માટે ઉપયોગમાં લઈ શકાય. હા, આગળ સમજીએ આપણે કોસાઈન સૂત્ર એટલે કે કોસ સૂત્ર. કોસ સૂત્ર કોને કહેવાનું છે? કોસ સૂત્ર છે કોસ A બરાબર, આ ખૂણાનું માપ A છે તો એના કોસનું મૂલ્ય કેટલું આવશે તો કોસ A બરાબર ખૂણો A બનાવતી જે બાજુઓ છે એના માપના વર્ગોનો સરવાળો. તો ખૂણો A બનાવતી બાજુઓના માપ એટલે B અને C, એના વર્ગોનો સરવાળો એટલે B² + C².
એ વર્ગોના સરવાળામાંથી ખૂણા એની સામેની બાજુના માપનો વર્ગ આપણે બાદ કરશું. b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ ખૂણો બનાવતી બાજુઓના માપનો ગુણાકાર એટલે 2 ટાઈમ્સ bc. એટલે આ થયું cos a નું સૂત્ર. cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. એની પણ આપણે સાબિતી નથી આપતા, સાબિતી છે આપણી પાસે, પણ એની ચર્ચા આપણે અલગથી કોઈક વિડીયોમાં આપણે કરશું. અત્યારે આ સૂત્ર સમજી લઈએ અને એના ઉપર આધારિત દાખલા ગણશું. દાખલા તરીકે cos a બરાબર આપણે લખશું b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. જેવી રીતે cos a લખ્યું એ જ પ્રમાણે cos b પણ લખી શકાય. એ બધા કોસાઇન સૂત્ર જ છે. તો cos b બરાબર cos b is equal to a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બરાબર, ખૂણો b બનાવતી બાજુઓના માપનો વર્ગોનો સરવાળો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ખૂણા b ની સામેની બાજુ સ્મોલ b નો વર્ગ છેદમાં ટ્વાઇસ ac. આ થયો cos b. એ જ પ્રમાણે cos c is equal to આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન ટ્વાઇસ ab. એટલે આ બે અગત્યના સૂત્રો છે. એના પરથી બીજા પણ સૂત્રો મળે અને એ સૂત્રો ટેક્સ્ટબુકમાં કોઈ દાખલામાં આવશે તો આપણે એમાં પણ આપણે બોક્સ કરી દઈશું. એ પણ તમારે અલગથી લિસ્ટ બનાવી રાખવું, એની નોંધ કરી રાખવી, કારણ કે આગળ જતા એમસીક્યુ જલ્દીથી ઉકેલો આવે શોર્ટમાં તો આ બધા સૂત્રો આપણને આવડવા જોઈએ. તો આગળ બીજા પણ સૂત્રો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં બે સૂત્રો આપ્યા છે. બે સૂત્રોની મદદથી આપણે બીજા દાખલાઓ ચોપડીમાં આપેલા દાખલાઓનો અભ્યાસ કરશું. તો પેલું સાઇન સૂત્ર શું છે? તો કે a અપોન સાઇન a બરાબર b અપોન સાઇન b બરાબર c અપોન સાઇન c બરાબર 2r. જરૂર પડે તો આપણે આ સૂત્રને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈશું. દાખલા તરીકે આપણે સ્મોલ a ની કિંમત સાઇન a ના સ્વરૂપમાં લખવાનું હોય તો આ દરેક ગુણોત્તરનું મૂલ્ય 2r છે, તો પહેલા ગુણોત્તરનું મૂલ્ય પણ 2r છે, બીજા ગુણોત્તરનું મૂલ્ય પણ 2r છે. પહેલો ગુણોત્તર બરાબર 2r છે, મીન્સ કે a અપોન સાઇન a ઇઝ ઇક્વલ ટુ 2r. તો સ્મોલ a બરાબર 2r સાઇન a લખી શકાય, સ્મોલ b બરાબર 2r સાઇન b લખી શકાય, સ્મોલ c બરાબર 2r સાઇન c લખાશે. એ જ પ્રમાણે cos a, cos b અને cos c ના સૂત્રો પણ યાદ રાખવાના છે. cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન ટ્વાઇસ bc. cos b બરાબર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન ટ્વાઇસ ac. અને cos c ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન ટ્વાઇસ ab. તો આ સૂત્રોની નોંધ કરી રાખવી અને યાદ પણ રાખવાનું છે, એની પ્રેક્ટિસ કરવાની. હવે આપણે મિત્રો આ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રની મદદથી આગળના દાખલાઓનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 25. ત્રિકોણ ABC માટે સાબિત કરો કે tan b - c/2 is equal to b - c upon b plus c cot a/2. એ જ પ્રમાણે બીજા પણ બે પરિણામો છે. tan c - a/2, c - a છે તો અહીંયા c - a upon c plus a. cot a અને c સિવાયનો ખૂણો b/2. tan a - b/2 છે તો અહીંયા આપ્યું a - b upon a plus b. cot c/2. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો આ જે પરિણામો છે એને નેપિયરના સૂત્રો કહેવાય. આ જે પરિણામો છે એને કહેવાશે નેપિયરના સૂત્રો. એટલે એની પણ આપણે નોંધ રાખવી. થિયરિકલી સૂત્રો પણ આપણે યાદ રાખવાનું છે. આગળ જતા અમુક દાખલા શોર્ટમાં ગણવા હોય તો આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. અત્યારે આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે. તો આપણે એક જ સૂત્ર સાબિત કરશું અને તે જ પ્રમાણે બાકીના બે સૂત્રો સાબિત કરી શકાય એમ લખી દઈશું. તો એના માટે tan b - c/2 is equal to b - c upon b plus c cot a/2 આપણે સાબિત કરવું છે. હવે મિત્રો tan b - c/2 એ સરળ સ્વરૂપ છે. tan b - c/2 એના પરથી શું કરવું આપણને આઈડિયા નહીં આવે. સાદું રૂપ છે. આગળ ગણતરી કરીને એનું સાદું રૂપ નહીં આપી શકીએ. જ્યારે આ જે જમણી બાજુ છે b - c upon b plus c cot a/2 જટિલ સ્વરૂપ છે. ગણતરી કરીને એનું સાદું રૂપ આપણે આપી શકીએ.
તો એટલા માટે આપણે દાખલાની શરૂઆત RHS થી કરશું. તો શરૂઆત કરીએ આપણે RHS થી. RHS is equal to B minus C upon B plus C cot A by 2 આ પ્રમાણે થયું is equal to. હવે મિત્રો આપણી પાસે B minus C upon B plus C છે તો સ્મોલ abc ની કિંમતો આપણે લખવી છે. સાઇન સૂત્ર પરથી લખી શકાય. સાઇન સૂત્ર છે આપણી પાસે A upon sin A બરાબર B upon sin B is equal to C upon sin C is equal to 2R. તો એના પરથી B બરાબર લખાશે 2R sin B, C is equal to 2R sin C. તો અહીંયા લખી દઈએ આપણે 2R sin B minus C એટલે small c is 2R sin C upon B plus C 2R sin B plus 2R sin C cot A by 2 આ પ્રમાણે is equal to. હવે આપણે એનું સાદું રૂપ આપીએ. 2R અંશમાં સામાન્ય છેદમાં પણ સામાન્ય 2R કોમન એન્ડ કેન્સલ. સામાન્ય નીકળશે અને કેન્સલ થઈ જશે. એટલે આપણને મળે sin B minus sin C upon sin B plus sin C cot A by 2. cot A by 2 આપણને જોઈતું નથી. આપણે tan B minus C by 2 લાવવું છે. cot A by 2 ની જગ્યાએ હું લખી દઉં cos A by 2 upon sin A by 2. ના ખ્યાલ આવે તો અત્યારે cot A by 2 જ રાખવું. જરૂર પડે ત્યારે એને sin cos માં રૂપાંતરિત કરવું. એના બરાબર હવે મિત્રો અંશમાં sin B minus sin C દેખાય છે. સૂત્રો પરફેક્ટ યાદ હોય એટલે તરત એપ્લાય કરવાની ઈચ્છા થઈ જ જાય. અહીંયા sin minus sin દેખાય છે. તો sin minus sin એટલે 2 cos into sin. અહીંયા આવશે 2 cos. આ બેનો સરવાળો B અને C નો સરવાળો એટલે B plus C સરવાળો ભાગ્યા 2 કરવું પડે. એટલે 2 cos B plus C by 2 cos into sin. હવે આ બેની બાદબાકી કરો એટલે B minus C અને ભાગ્યા 2 કરો એટલે upon 2. sin minus sin 2 cos into sin. પહેલા સરવાળો ભાગ્યા 2 આવે અને પછી ગુણાકાર ભાગ્યા 2. સરવાળા કે બાદબાકી પરથી ગુણાકાર ઉપર જાય ત્યારે ભાગ્યા 2 કરવાનું હોય. છેદમાં sin plus sin 2 sin into cos. એટલે અહીંયા આવશે 2 sin આ બેનો સરવાળો B plus C ભાગ્યા 2 2 sin into cos આ બેની બાદબાકી B minus C ભાગ્યા 2 into cos A by 2 upon sin A by 2 આ પ્રમાણે થયું is equal to. હવે મિત્રો આ જે બધા પ્રશ્નો છે ત્રિકોણ ABC માટેના પ્રશ્નો છે. એટલે ત્રિકોણ ABC માટે જ્યારે પણ જરૂર પડે આપણે આ પરિણામ સ્વીકારી લઈશું. A plus B plus C is equal to pi. તો અહીંયા આપણને B plus C દેખાય છે તો B plus C ની જગ્યાએ આપણે લખી શકીએ B plus C is equal to pi minus A. એટલે B plus C ની જગ્યાએ pi minus A લખાશે. અહીંયા પણ B plus C ની જગ્યાએ pi minus A લખાશે. તો B plus C ની જગ્યાએ pi minus A લખશો તો B plus C by 2 બરાબર pi minus A upon 2 થયું. મીન્સ કે pi by 2 minus A by 2 આ પ્રમાણે થયું. એટલે અહીંયા લખી શકીએ 2 is cancel. cos B plus C by 2 એટલે કે pi by 2 minus A by 2 into sin B minus C by 2 છેદમાં sin B plus C by 2 એટલે કે pi by 2 minus A by 2 pi by 2 minus A by 2 cos B minus C by 2 into cos A by 2 upon sin A by 2 આ પ્રમાણે થયું. હવે મિત્રો આના બરાબર cos pi by 2 minus A by 2 cos pi by 2 minus theta is sin theta. Cos pi by 2 minus A by 2 is sin A by 2 into sin B minus C upon 2
into sin b minus c upon 2 into cos a by 2 into cos a by 2 upon sin pi by 2 minus a by 2 sin pi by 2 minus theta જેવું દેખાય. sin pi by 2 minus theta is cos theta. So sin pi by 2 minus a by 2 is cos a by 2. Cos b minus c upon 2. Cos b minus c upon 2. Into sin a by 2. Sin a by 2. Sin a by 2 is cancelled. Cos a by 2 is also cancelled. Sin b minus c by 2 upon cos b minus c by 2 is tan. Sin theta upon cos theta is tan theta. એટલે અહીંયા આવશે tan b minus c by 2 જે આપણે સાબિત કરવાનું છે. LHS આવી ગઈ એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી દઈએ LHS. એટલે મિત્રો સાબિત થઈ ગયું કે tan b minus c by 2 બરાબર b minus c upon b plus c cot b minus c upon b plus c cot a by 2 ત્યાંથી શરૂ કર્યું અને tan b minus c upon 2 આપણને મળ્યો. તે જ પ્રમાણે મિત્રો બીજા બે પરિણામ પણ સાબિત કરી શકાય અને આ ત્રણેય પરિણામને કહેવાય નેપિયરના સૂત્રો. એટલે એને પણ સૂત્ર તરીકે આપણે યાદ જ રાખવાનું છે. આગળ જતા કોઈ દાખલામાં ઉપયોગ આવે તો ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને MCQ માં ગણતી વખતે મોટા મોટા પરિણામો સાબિત ના કરવાનો હોય, ડાયરેક્ટ એનો આપણે ઉપયોગ કરી લેવાનો હોય, તો એવા સમયે આ સૂત્રો અગત્યના છે. નેક્સ્ટ દાખલા નંબર 26. કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે a sin b minus c plus b sin c minus a plus c sin a minus b is equal to 0. તો આ પરિણામ આપણે સાબિત કરવું છે a sin b minus c plus b sin c minus a plus c sin a minus b is 0. તો આ દરેક પદો સમાન જેવા છે, એક જ ટાઈપના છે. સ્મોલ a છે તો sin b minus c, b છે તો ગુણાકારમાં sin c minus a, બરાબર. abc ચક્રીય ક્રમ જળવાઈ રહે છે. bc ca c ની સાથે ગુણાકારમાં sin a minus b છે. એટલે દરેક પદ સમાન જેવા છે, એક જ ટાઈપના છે એમ સમજાય. સમાન છે એમ નથી કહેતો, એક જ ટાઈપના છે. તો મિત્રો આપણે આનું સાદુરૂપ આપવા માટે કોઈ એક પદનું સાદુરૂપ આપી દઈએ અને તે જ પ્રમાણે બાકીના બે પદના સાદુરૂપ આપણે લખી દઈશું અને પછી એનો સરવાળો કરશું એટલે શૂન્ય આવી જશે. તો શરૂઆત કરીએ આપણે a sin b minus c થી. હવે a sin b minus c છે ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a ની જગ્યાએ લખાય 2r sin a. a upon sin a બરાબર 2r. તો આપણે સ્મોલ a બરાબર લખશું 2r sin a into sin b minus c. હવે મિત્રો આ જે પદ છે એમાં sin b minus c આપ્યું છે. તો આ બેના ગુણાકાર કરવા માટે આપણે a ની અભિવ્યક્તિ પણ, જેથી સરળતાથી બેનો ગુણાકાર કરી શકાય, તો a ની અભિવ્યક્તિ પણ આપણે b અને c ના સ્વરૂપમાં લખશું. તો એની અભિવ્યક્તિ b અને c ના સ્વરૂપમાં શું લખાય? આપણી પાસે પરિણામ છે કે a plus b plus c is equal to pi. તો એના પરથી આપણે લખી શકીએ a બરાબર pi minus b plus c. તો અહીંયા આવશે 2r sin, એની જગ્યાએ લખશું pi minus b plus c into sin b minus c is equal to 2r. હવે મિત્રો sin pi minus theta ટાઈપનું દેખાય. pi સાથેની અભિવ્યક્તિ છે એટલે આપણે વિધેય ચેન્જ નહીં કરવાનું, એટલે sin નું sin જ રહેશે, sin b plus c. એટલે આપણે લખીએ sin b plus c. ચરણ જોઈને નિશાની મૂકવાની હોય. pi minus theta એટલે બીજો ચરણ, બરાબર. ખાસ ચરણ જોતા આવડવું જોઈએ. pi એટલે આ જગ્યાએ minus theta બાદ કરો એટલે ક્લોકવાઇઝ જવાનું. pi minus theta એટલે બીજા ચરણમાં દાખલ થયા. બીજા ચરણમાં sin પોઝિટિવ એટલે sin pi minus b plus c બરાબર પ્લસ sin b plus c. આગળ પ્લસ નિશાની આવશે એટલે નિશાની ના લખો તો ચાલશે.
2r sin b plus c into sin b minus c આ પ્રમાણે થાય. હવે મિત્રો આગળ આપણે બે અગત્યના પરિણામોનો પણ અભ્યાસ કર્યો છે કે sin આલ્ફા પ્લસ બીટા into sin alpha minus beta અને બીજો એક પરિણામ આવ્યું cos alpha plus beta into cos alpha minus beta. Sin alpha plus beta into sin alpha minus beta is sin square alpha minus sin square beta થાય અને cos alpha plus beta into cos alpha minus beta is cos square alpha minus sin square beta થાય. બે અગત્યના પરિણામો છે. ફરીથી આપણે લખ્યા છે, નોંધ ના કરી હોય તો ફરીથી લખી લેવા. તો અત્યારે આના બરાબર આવશે 2r sin b plus c into sin b minus c sin alpha plus beta into sin alpha minus beta જેવું દેખાય. તો એની જગ્યાએ લખાય sin square alpha alpha is b minus sin square beta beta is c sin square b minus sin square c આ પ્રમાણે થાય. એટલે a sin b minus c બરાબર 2r sin square b minus sin square c. હવે મિત્રો તે જ પ્રમાણે આપણે લખી શકીએ b sin c minus a sin b minus c બરાબર આવ્યો 2r sin square b minus sin square c sin square b minus sin square c. તો અત્યારે b sin c minus a બરાબર લખાશે 2r sin square c minus sin square a કૌંસમાં sin square c minus sin square a આ પ્રમાણે લખાશે. એ જ પ્રમાણે c sin a minus b બરાબર 2r sin square a minus sin square b આ પ્રમાણે લખાશે. હવે આ બધી કિંમતો આપણે ડાબી બાજુ જે પરિણામ છે એમાં મૂકી દઈએ. તો હવે a sin b minus c plus b sin c minus a plus c sin a minus b બરાબર a sin b minus c બરાબર આપણે મેળવ્યું પરિણામ 2r કૌંસમાં sin square b minus sin square c plus b sin c minus a બરાબર આપણે પરિણામ મેળવ્યું 2r sin square c minus sin square a plus c sin a minus b બરાબર 2r કૌંસમાં sin square a minus sin square b આ પ્રમાણે મળ્યું is equal to 2r is common કૌંસમાં 2r દરેકમાં છે એટલે સામાન્ય 2r common કૌંસમાં sin square b minus sin square c plus sin square c minus sin square a plus sin square a minus sin square b આ પ્રમાણે થયું. sin square b is cancelled, sin square c is also cancelled, sin square a is cancelled. 0 થઈ ગયું. 2r into 0 is 0 જે આપણે સાબિત કરવાનું છે. ઉદાહરણ નંબર 27 h ઊંચાઈના શિરોલંબ ટાવર PQ h ઊંચાઈના શિરોલંબ ટાવર રેખાખંડ PQ એમ સમજાય પણ આપણી ટેક્સ્ટ બુકમાં PQ જ આપ્યું છે. PQ ની ટોચના બિંદુ P ના એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45 અંશ અને B બિંદુથી ઉચ્છેદ કોણ 60 અંશ છે. B થી એનું અંતર AB બરાબર D છે. AB એ AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. સાબિત કરો કે D is equal to H into √3 minus 1 આ સાબિત કરવાનું છે. મિત્રો આપણે આપ્યું h ઊંચાઈનો શિરોલંબ ટાવર PQ. આ જે ટાવર રેખાખંડ PQ છે એની લંબાઈ h છે અથવા તો એની ઊંચાઈ h છે. તો PQ બરાબર h છે. અત્યારે PQ is h લખી દઈએ આપણે અહીં PQ બરાબર h છે. ટોચનું બિંદુ P છે
P ના એ બિંદુએથી ઉત્સેદ કોણ કોઈક જમીન ઉપર PQ છે તો અહીંયાથી સમક્ષિતિજ રેખા દોરીએ તો જમીન છે એમ સમજાય કે આ જમીન છે અને જમીન પરનું કોઈક બિંદુ છે એ તો એ આગળથી ઉત્સેદ કોણ 45 અંશ છે. એ આગળથી ઉત્સેદ કોણ એ આગળથી આ પ્રમાણે ટોચ જોઈએ તો જમીન સાથે આ જે દ્રષ્ટિ કિરણ એ સમક્ષિતિજ કિરણ સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. એટલે 45 અંશનો ખૂણો બનાવે છે જેને ઉત્સેદ કોણ કહેવાશે. તો ઉત્સેદ કોણ 45 અંશ છે. મીન્સ કે આ કિરણ AP અને કિરણ AQ વચ્ચેના ખૂણાનું માપ 45 અંશ છે. આ ખૂણાનું માપ 45 અંશ છે. અને B બિંદુથી ઉત્સેદ કોણ 60 અંશ છે. હવે મિત્રો અગત્યની બાબત છે B બિંદુ આમ નજીક જઈએ તો નજીકના બિંદુથી ઉત્સેદ કોણ વધતો જાય. તો B નજીકનું બિંદુ હોય કે જેથી ઉત્સેદ કોણ 60 અંશનો થાય. પણ પછીથી આપણે આપ્યું કે AB એ AQ સાથે AB જે છે B બિંદુ અહીંયા આ જમીન પર જ મૂકી દો તો AB AQ સાથે ખૂણો નહીં બનાવે, શૂન્ય માપનો ખૂણો બનાવે. જ્યારે અત્યારે AB AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે. મીન્સ કે B બિંદુ જમીન ઉપર નથી, એ ઉપર છે, જમીનથી અમુક ઊંચાઈએ છે એમ સમજાય. B થી એનું અંતર AB બરાબર D છે. B થી એનું અંતર AB બરાબર D છે અને AB એ AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. AB એટલે આ જે કિરણ AB છે એમ સમજો, એ કિરણ AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે. એટલે આ જે ખૂણો છે એનું માપ 30 અંશ છે. સાબિત કરો કે એટલે કે આપણે સાબિત કરવાનું છે D બરાબર D is equal to H into √3 - 1. એટલે D નું મૂલ્ય આપણે શોધવાનું છે H ના સ્વરૂપમાં, H into √3 - 1, √3 - 1 H એવું આપણે સાબિત કરવું છે. ટૂંકમાં આપણે D નું મૂલ્ય શોધવાનું છે. ફરી એકવાર સમજી લઈએ કે આ જે ટાવર છે રેખાખંડ PQ એનું ટોચનો બિંદુ P છે. જમીન પરના કોઈ બિંદુ A થી એનો ઉત્સેદ કોણ 45 અંશ છે. જમીનથી અમુક ઊંચાઈ આવેલો કોઈ બિંદુ B છે. B થી P નો ઉત્સેદ કોણ 60 અંશ છે. કિરણ AB કિરણ AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ટાવરની ઊંચાઈ H છે. તો D નું મૂલ્ય H ના સ્વરૂપમાં આપણે શોધવાનું છે. હવે મિત્રો આ દાખલો ગણતી વખતે આપણે જોઈએ કે D નું મૂલ્ય શોધવાનું છે અને D ક્યાં છે તો કે D જે છે મિત્રો આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણ ABP, ત્રિકોણ ABP એમાં AB નું માપ D છે એમ કહી શકાય. તો D ક્યાં છે આપણે જાણી લઈએ તો કે ત્રિકોણ ABP માં છે. મીન્સ કે આપણે ત્રિકોણ ABP ઉપર ત્રિકોણના ગુણધર્મના જે પરિણામો છે એનો ઉપયોગ કરીને આપણે D મેળવશું. અને D મેળવવા માટે કયા ત્રિકોણનો ઉપયોગ કરી શકાશે? ત્રિકોણ ABP નો ઉપયોગ કરી શકાશે. ABP માં AB બરાબર D છે. મિત્રો આપેલી માહિતી પરથી આપણે પહેલા જે કિંમતો જાણી શકાય એ બધી જ કિંમતો આપણે મેળવી લઈએ. તો પહેલા આ ત્રિકોણ B માંથી ટાવર ઉપર આપણે લંબ દોર્યો છે. આ લંબનો લંબપાત ધારો કે M છે. કેમ છે? M છે. તો એ લંબપાત M છે એમ સમજી લઈએ. આ ખૂણાનું માપ 60 અંશ છે, આ 90 અંશ છે. તો 100% આ ખૂણાનું માપ 30 અંશ જોઈએ. જેટલી માહિતી મળે છે એટલી પહેલા આપણે ભેગી કરીએ. આટલી વસ્તુ જાણી શકાય. 60 અંશ લંબ છે તો આ 30 અંશ. આ મોટા ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ AQP અથવા તો PAQ, ત્રિકોણ PAQ એટલે સૌથી મોટો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે એની વાત કરીએ. તો એમાં આ ખૂણાનું માપ 45 અંશ છે, આ 90 અંશ છે. તો આ આખા ખૂણાનું માપ પણ 45 અંશ થાય. આખા ખૂણાનું માપ 45 અંશ થાય. એમાંથી આ 30 અંશ છે તો આ જે ખૂણો છે એ 15 અંશનો થાય. દરેક વસ્તુ આપણે આકૃતિમાં જ લખી દઈશું, સ્પેશિયલ લખાણ કરવાની જરૂર નથી. એટલે આ ખૂણાનું માપ 15 અંશ થયું. હવે આ ખૂણા આ જે 45 અંશ છે એમાં પણ આ 30 અંશ છે. એટલે આ જે ખૂણો છે એનું માપ 15 અંશ જ છે. એટલે 15 અંશ 15 અંશ 30 અંશ. એટલે આ જે ખૂણો છે આ ત્રિકોણ, હવે ત્રિકોણ ABP ની વાત કરીએ. ત્રિકોણ ABP માં
આ 15 અંશ છે, આ ખૂણાનું માપ પણ 15 અંશ છે, તો આ ખૂણા બી નું માપ 150 અંશ થશે. ખૂણા બી નું માપ 150 અંશ થયું. હવે મિત્રો બીજી વાત કરીએ આપણે. ત્રિકોણ એબીપી માં દેખાય છે આ ડી છે, એબી. ત્રિકોણ એબીપી માં એબી ની સામેનો ખૂણો પી કહેવાશે, પીબી ની સામેનો ખૂણો એ કહેવાશે. એબીપી ત્રિકોણ એબીપી માં ની જ વાત કરીએ છીએ. એબી ની સામેનો ખૂણો પી કહેવાશે, પીબી ની સામેનો ખૂણો એ અને એપી ની સામેનો ખૂણો બી કહેવાશે. તો ડી નું મૂલ્ય શોધવાનું છે. ત્રણેય ખૂણાના માપ ખબર છે, એક બાજુનું માપ શોધવું છે. તો એ બધું મિત્રો સાઈન સૂત્રમાં આવે. બાજુ સામેના ખૂણાના સાઈનના મૂલ્યનો ગુણોત્તર અચળ જળવાઈ રહે. તો અત્યારે આપણે એમ કહી દઈએ કે ત્રિકોણ એબીપી માં આપણે આ તરફ લઈ લઈએ. અહીં ત્રિકોણ એબીપી માં સાઈન સૂત્રનો ઉપયોગ કરીએ. સાઈન સૂત્રની મદદથી, સાઈન સૂત્ર પ્રમાણે ડી મેળવવાનું છે. તો આપણે લખી શકીએ ડી અપોન ડી ની સામેનો ખૂણો આ 15 અંશ જે દેખાય છે પી, એબી ની સામેનો ખૂણો પી છે, એટલે ડી અપોન સાઈન 15 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, હવે આ ખૂણાનું માપ પણ ખબર છે, તો આપણે લખી શકીએ પીબી ના છેદમાં સાઈન 15 ડિગ્રી, પીબી અપોન સાઈન 15 ડિગ્રી. જો કે આપણી પાસે પીબી પણ નથી, એટલે એ ગુણોત્તરનો આપણે ઉપયોગ નહીં કરી શકશું. એટલે પીબી ની સામેનો ખૂણો એ છે, એટલે પીબી અપોન સાઈન 15 ડિગ્રી. એબીપી માં જે એ છે એનું મૂલ્ય 15 અંશ છે, અને બરાબર ઇઝ ઇક્વલ ટુ એપી ના છેદમાં એની સામેનો ખૂણો બી છે 150 અંશ, એટલે આપણે લખી શકીએ એપી ના છેદમાં સાઈન 150 અંશ. ડી ના છેદમાં સાઈન 15 અંશ, સાઈન 15 અંશનું મૂલ્ય આપણને આવડે છે મિત્રો, આગળ આવી ગયું છે સાઈન 15 અંશનું મૂલ્ય. એટલે ડી ના છેદમાં સાઈન 15 અંશ, પીબી ના છેદમાં સાઈન 15 અંશ. હવે ડી નું મૂલ્ય શોધવું હોય તો આપણને પીબી ખબર હોવું જોઈએ. બે અજ્ઞાત છે તો મેળવી નહીં શકાશે. એટલે કાં તો પીબી અપોન સાઈન 15 ડિગ્રી, સાઈન 15 ડિગ્રી આપણને આવડે છે તો પીબી જોઈએ. સાઈન 15 ડિગ્રી કેન્સલ થઈ જાય, ડી બરાબર પીબી મળે. પીબી પણ અજ્ઞાત છે, એટલે આ ગુણોત્તર સાથે આપણે સરખામણી નહીં કરી શકીએ. એટલે આપણે એપી અપોન સાઈન 150 ડિગ્રી, પણ એમાં આપણને એપી જોઈએ, તો એપી ક્યાંથી લાવશું? તો 45 અંશનો ખૂણો બનાવે છે. આ મોટા ત્રિકોણની વાત કરીએ આપણે, તો ખૂણા એનું માપ 45 અંશ છે. તો જેટલું h હશે, બરાબર, 45 અંશનો ખૂણો છે તો બંને બાજુના માપ સમાન જ હોય, તો જ ખૂણાનું માપ 45 અંશ થાય. બંને 45 અંશના ખૂણા છે તો સામસામેની બાજુઓ સમાન, એટલે કાટખૂણો બનાવતી બંને બાજુઓના માપ સમાન હશે, તો આ h છે તો આ પણ h જ હોય, એટલે AQ બરાબર h થશે. આપણે આકૃતિમાં જ આ બધું લખી દઈએ. એટલે AQ બરાબર h છે, અને AP એ કર્ણ છે, તો AP નું માપ આવ્યું અંડર રૂટ બે બાજુના માપના વર્ગોનો સરવાળો, એટલે h² + h², એટલે કે અંડર રૂટ 2h², એટલે √2 h² નું વર્ગમૂળ h, એટલે કર્ણનું માપ આવ્યું √2h અંડર રૂટ પાસે કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો h² + h² ઇઝ અંડર રૂટ 2h², વર્ગમૂળમાં 2h², વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ એટલે 2 નું વર્ગમૂળ, અને h² નું વર્ગમૂળ એટલે h, એટલે √2h આવ્યું. એટલે એપી આપણને મળી ગયું √2h. સાઈન 150 ડિગ્રી, સાઈન 150 અંશ. હવે 150 અંશ ગુરુકોણ છે, એટલે આપણે એને લઘુકોણમાં ફેરવવું જોઈએ. સાઈન 15 અંશનું પણ મૂલ્ય આપણને જોઈએ, મૂલ્ય આવડવા જોઈએ. દાખલા તરીકે સાઈન 150 અંશનું મૂલ્ય જોઈએ છે, તો એને લઘુકોણમાં ફેરવવું હોય તો સાઈન 180 અંશ ઓછા 30 અંશ લખી શકીએ આપણે, બરાબર. ગુરુકોણ 150 અંશ ગુરુકોણ છે, તો એની અભિવ્યક્તિ પાઈના સ્વરૂપમાં લખવી જોઈએ. તો 180 અંશ ઓછા 30 અંશ, સાઈનની 180 સાથેની અભિવ્યક્તિ એટલે પાઈ સાથેની અભિવ્યક્તિ, વિધેય ચેન્જ નહીં કરવાનું, એટલે સાઈન 30 ડિગ્રી, સાઈન 30 ડિગ્રી.
ચરણ જોઈને નિશાની મૂકવી 180 અંશ ઓછા 30 અંશ બીજા ચરણમાં સાઇન પોઝિટિવ એટલે આગળ આવ્યો પ્લસ સાઇન 30 ડિગ્રી ઇઝ 1/2 એટલે સાઇન 30 ડિગ્રી સાઇન 150 ડિગ્રી એટલે સાઇન 30 ડિગ્રી ઇઝ 1/2 બીજું એક મૂલ્ય જોઈએ સાઇન 15 ડિગ્રીનું તો એ પણ મિત્રો આગળ આવી ગયું છે સાઇન 15 ડિગ્રી એટલે √3 - 1/2 આવે એ મૂલ્ય પણ આપણે આગળ મેળવ્યું છે ના ખ્યાલ હોય તો એ મૂલ્ય મેળવવા માટે આપણે શું કર્યું છે તો કે સાઇન 15 ડિગ્રીની અભિવ્યક્તિ બે પ્રચલિત કિંમતના સ્વરૂપમાં લખવાની પ્રચલિત કિંમતના સ્વરૂપમાં લખવી એટલે સાઇન 45 અંશ ઓછા 30 અંશ આ રીતે આપણે દાખલો ગણ્યો હોય બરાબર સાઇન 45 ડિગ્રી - 30 ડિગ્રી એટલે અહીંયા આવ્યો સાઇન આલ્ફા માઇનસ બીટા જેવો દેખાય તો સાઇન 45 અંશ sin alpha minus beta is sin alpha cos beta sin 45 अंश cos 30 अंश minus cos alpha sin beta એટલે cos 45 अंश sin 30 अंश sin alpha cos beta minus cos alpha sin beta sin 45 अंश 1/√2 cos 30 degree √3/2 minus cos 45 degree 1/√2 sin 30 degree 1/2 2√2 બંનેના છેદમાં છે 2√2 લસા અંશની સીધી બાદબાકી આવશે √3 - 1 એટલે આ થયું સાઇન 15 ડિગ્રીનું મૂલ્ય યાદ જ રાખવાનું છે મિત્રો 15 ડિગ્રીના મૂલ્યો બધાના જ સાઇન કોસ ટેન કોટ દરેકના 15 ડિગ્રીના મૂલ્યો આપણને આવડવા જોઈએ જેથી જરૂર પડે ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકાય ના આવડે તો પછી આ પ્રમાણે નવેસરથી ગણતરી કરવી પડશે ચલો આગળ વધીએ આપણે ઇમ્પ્લાઇઝ d upon sin 15 degree sin 15 degree is √3 - 1 upon 2√2 is equal to AP AP બરાબર √2h છે √2h upon sin 150 degree એટલે જ sin 30 degree અને sin 30 degree is 1/2 એટલે implies અહીંયા આવ્યો 2√2 અંશમાં જશે એટલે 2√2 d બરાબર √3 - 1 અહીંયા ગુણાકારમાં આવ્યો બગડો પણ અંશમાં જશે એટલે 2√2 √3 - 1 ગુણાકારમાં આવ્યો એટલે √3 - 1 into h 2√2 is cancel એટલે આપણને મળ્યો d બરાબર √3 - 1 into h જે આપણે સાબિત કરવાનું છે એટલે આ રીતે સાબિત કરી શકાય તો મિત્રો આગળના ઉદાહરણ અને દાખલા સ્વાધ્યાયના દાખલાની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું